विद्यार्थी मित्रों, तो आज આપણે ફરી એક નવા ટોપિકની ચર્ચા કરીશું। તો આપણે જોતા હતા ગ્રામરની જે સિરીઝ ચાલુ હતી એની અંદર આપણે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળની ચર્ચા કરી। હવે આજે આપણે જે આપણું પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકની શરૂઆત કરીએ। એની અંદર આજે આપણે વાત કરીશું ધોરણ 8 પહેલું સેમેસ્ટર પાઠ નંબર 1 ક્યુ ફોર ક્વેશ્ચન। બાળપણમાં આપણે બધા ભણ્યા હતા ને, A ફોર એપલ, B ફોર બોલ, C ફોર કેટ, D ફોર ડોલ, એમ ક્યુ ફોર ક્વેશ્ચન। તો શા માટે આવું નામ આપવામાં આવ્યું કે સ્ટાર્ટિંગની આ પાઠની શરૂઆતની અંદર એક ઇન્ટરવ્યૂ મૂકવામાં આવ્યું છે કે જેની અંદર સુનિતા વિલિયમ્સ, જેમના ઉપર આપણને ઘણો બધો ગર્વ છે, એમને ઇન્ટરવ્યૂ मतलब એમની કામગીરી કેવી હોય છે, એક એસ્ટ્રોનોટ તરીકે એમની કામગીરી કેવી હોય છે, અવકાશની અંદર એ કઈ રીતે રોકાય છે, બરાબર। તો એ ઇન્ટરવ્યૂ મારફતે એ જાણકારી આપવામાં આવી છે। તો ચલો આપણે શરૂ કરીએ। તો કે યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચન, એની જે એક્ટિવિટી 1 પહેલી એક્ટિવિટી છે, હિયર ઇઝ એન ઇમેજનરી ઇન્ટરવ્યૂ વિથ અ ફેમસ એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ। એટલે કે અહીં એક ઇન્ટરવ્યૂ આપેલું છે કોની સાથે, તો કે સુનિતા વિલિયમ્સ, એસ્ટ્રોનોટ એટલે કે અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ સાથેનું ઇન્ટરવ્યૂ આપવામાં આવેલું છે। લિસન ટુ યોર ટીચર, તમારા શિક્ષકને સાંભળો। વર્ક ઇન પેર્સ એન્ડ ડ્રામેટાઇઝ ઇટ, ગ્રુપમાં કામ કરો અને તેને ભજવો। આપ તમે પણ ભજવી શકો, કોઈ એક ઇન્ટરવ્યુઅર બની શકે અને તમે પોતે પણ એને ડ્રામેટાઇઝ સારી રીતે કરી શકો। જોઈએ પાઠ શું કહેવા માગે છે। તો કે ઇન્ટરવ્યુઅર સેઝ, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ। ઇન્ટરવ્યુઅર સેઝ એટલે કે ઇન્ટરવ્યુઅર કહે છે કે હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ, અમારા પ્રોગ્રામની અંદર તમારું સ્વાગત છે। સુનિતા વિલિયમ્સ સેઝ, હેલો નાઇસ મીટિંગ યુ, તમને મળીને આનંદ થયો। ઇન્ટરવ્યુઅર સેઝ, વેર ડુ યુ વર્ક, તમે ક્યાં કામ કરો છો। સુનિતા વિલિયમ્સ સેઝ, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર। નાસાની અંદર, નાસાનું આપણે બધા નાસાનું જાણીએ છીએ જેમ કે અમેરિકાની એક ખગોળ ક્ષેત્રે કામ કરતી એક સંસ્થા છે અને બહુ મોટી સંસ્થા છે, જેમાં આપણી જે ઈસરો છે, બરાબર, કે હમણાં આપણે ચંદ્રયાન પણ મોકલવાની જે મોકલ્યું હતું અને બહુ ચંદ્રથી થોડા જ કિલોમીટર દૂર આપણે એક અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરતા રહી ગયા। એમ એ રીતે અમેરિકાની અંદર પણ એક અવકાશ ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થા છે જેનું નામ નાસા છે। અને આપણી જો ભારતની અવકાશી સંસ્થા પૂછે તો આપણે એનો જવાબ આપીશું ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, બરાબર। તો એ થઈ ઈસરોની વાત। તો સુનિતા વિલિયમ્સ જવાબ આપે છે, સુનિતા વિલિયમ્સ એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર। હવે ફ્લાઇટ એન્જિનિયર, તો આપણે ફ્લાઇટ એન્જિનિયર કોને કહીએ કે જે વિદેશની અંદર અવકાશની અંદર જે અવકાશ યાત્રીઓ બધા જાય છે। ફ્લાઇટ એન્જિનિયર એટલે કે જે મતલબ જે એન્જિન છે, બરાબર, અથવા જે બીજા વિમાનના જે ભાગ છે એને દેખરેખ રાખે, બરાબર, અને એના ઉપર સતત નિયંત્રણ રાખે અને કોઈ આકસ્મિક ઇમરજન્સી પડી જાય તો ફ્લાઇટ એન્જિનિયર તરીકે તમે એક સારી સેવા પણ આપી શકો। તો આપણે બધાને ગર્વ થવો જોઈએ કે આપણી ભારતીય મૂળની સુનિતા વિલિયમ્સ એ નાસાની અંદર પણ ફ્લાઇટ એન્જિનિયર તરીકે કામ કરે છે। ઇન્ટરવ્યુઅર સેઝ, વેર યુ બોર્ન એટલે જન્મ થવો, તમારો જન્મ ક્યાં થયો। સુનિતા વિલિયમ્સ, ઓયો, એક અમેરિકાનું એક રાજ્ય છે ત્યાંની વાત કરે છે। ઇન્ટરવ્યુઅર સેઝ, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ, તમારી જન્મ તારીખ શું છે। સુનિતા વિલિયમ્સ સેઝ, 19 સપ્ટેમ્બર 1965, 19 સપ્ટેમ્બર 1965। ઇન્ટરવ્યુઅર સેઝ, વેર ડુ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફોર્મ, તમે તમારું ગ્રેજ્યુએશન ક્યાં પૂર્ણ કર્યું। હવે તમને કહી દઉં કે ગ્રેજ્યુએશન એટલે કે 12મા પછીનો જે 3 વર્ષનો જે કોર્સ હોય એને ગ્રેજ્યુએશન કહીશું, અને ત્યારબાદનો જે 2 વર્ષનો જે કોર્સ છે એને આપણે પોસ્ટ ગ્રેજ્યુએશન કહીશું। ગ્રેજ્યુએશન એ સ્નાતક અને પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે અનુસ્નાતક, બરાબર। આગળ વાત કરીએ તો ઇન્ટરવ્યૂ પૂછ્યું કે વેર ડુ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ, તમે તમારું ગ્રેજ્યુએશન ક્યાં પૂર્ણ કર્યું। સુનિતા વિલિયમ્સ છે, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી। देखो मित्रों, बात कर दूँ तमने कि आ जो लीटी है सुनिता विलियम्स से, आई डीड माय ग्रेजुएशन फ्रॉम फ्लोरिडा इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी। तो डीडનો ઉપયોગ કર્યો, તમને સાથે સાથે થોડું ગ્રામર પણ સમજતા રહેજો કે ડીડ આપણે ક્યારે વાપરીએ કે સાદા ભૂતકાળની અંદર। તો દેખો ભૂતકાળની અંદર જે ક્રિયા થઈ એનો ઉલ્લેખ કરવા માટે ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવ્યો। તો સુનિતા વિલિયમ્સ છે, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, બરાબર। પણ આ જે ડીડનો ઉપયોગ છે, આ ડીડ એટલે કોઈ કરવાના સંદર્ભમાં હોય, બરાબર। ડીડ એટલે આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે પણ વાપરતા હતા સાદા ભૂતકાળમાં, પણ આ જે ડીડનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે કે ડુ એટલે કરવું, અને એનું ભૂતકાળનું રૂપ ડીડ મૂક્યું છે। તો સાદો ભૂતકાળ જ, પણ આ ડીડ કયા સેન્સમાં મૂકેલું હોય, તમારા મનમાં એક પ્રશ્ન થતો હશે કે તમને આગળ એમ કીધું હતું કે ભાઈ ડીડનો ઉપયોગ ફક્ત
પ્રશ્નાર્થ અને નકાર વાક્ય બનાવવા માટે જ થાય, છતાં પણ આ તો વિધાન વાક્ય છે, બરાબર, એસર્ટિવ સેન્ટેન્સ છે, તો શા માટે ડીડનો ઉપયોગ થાય? તો આ ડીડનો ઉપયોગ એ એટલા માટે આપણે કરવામાં આવ્યો છે કે ડુ એટલે થાય કરવું, બરાબર, અને આ ડીડનું ભૂતકાળનું રૂપ થાય ડીડ, બરાબર. એટલે બે સેન્સની અંદર વાત કરવામાં આવી, એટલે જરા સમજજો. સુનિતા વિલિયમ્સે આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, બરાબર, કે મેં મારું ગ્રેજ્યુએશન, મારું સ્નાતક જે છે એ મેં ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી પૂર્ણ કર્યું છે. ઇન્ટરવ્યુ છે વી સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ, એટલે કે તે સૌથી પહેલાં ઇન્ટરવ્યુ છે વી સ્પેશિયલ આઇટમ, કઈ ખાસ વસ્તુ, બરાબર, ડીડ યુ બ્રિંગ એટલે તમે બધા જાણો છો, બ્રિંગ એટલે લઈ જવું અથવા લાવવું, બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ, એટલે કે જ્યારે સૌથી પહેલાં સ્પેસ એટલે આકાશ, જ્યારે તમે સૌથી પહેલાં આકાશમાં ગયા હતા તો તમે તમારા સાથે કઈ સ્પેશિયલ આઇટમ તમે લઈ ગયા હતા. દેખો જિંદગીમાં ભાઈ એવું હોય ને કે આપણે જે અવકાશમાં જવું અથવા કોઈ એવી સવારી કરવી તો એ બહુ રોમાંચ ભર્યું, બરાબર, મોસ્ટ થ્રિલિંગ એક્સપિરિયન્સ જે કહી શકાય. તો એવા અનુભવ વખતે આપણે ઘણીવાર આપણે પણ બહાર જતા હોઈએ તો ત્યાંની જે પ્રખ્યાત વસ્તુ હોય તે આપણે લાવતા હોય, બરાબર. તો આ રીતે એને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે સૌ પ્રથમ કોઈ માણસનું સપનું હતું, એનું સપનું કે મારે અવકાશમાં જવું છે, તો કે તમે પહેલી વાર જ્યારે અવકાશમાં ગયા તો તમારી સાથે તમે કઈ સ્પેશિયલ આઇટમ લઈ ગયા હતા, બરાબર. તો સુનિતાનો જવાબ આપે છે કે ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. 3 વસ્તુ એ લઈ ગયા હતા જે મેન્શન કરે છે. કયું? એક તો સૌથી પહેલું કે ભગવદ્ ગીતા, બરાબર, પહેલું ભગવદ્ ગીતા 1. સેકન્ડ નંબર શું લઈ ગયા હતા? અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા. અને અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર, એટલે આપણે શોર્ટમાં લખી એવું અરે લેટર. કઈ 3 વસ્તુ લઈ ગયા હતા? તો કે ભગવદ્ ગીતા, બીજી અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા, એટલે કે ગણેશ ભગવાનની નાની એવી મૂર્તિ, અને લેટર, એમના પિતાજીએ એમને હિન્દીની અંદર એક લેટર લખીને આપ્યો હતો. એ 3 વસ્તુ એ પોતાની સાથે જ્યારે ફર્સ્ટ ટાઈમ સ્પેસ એટલે કે અવકાશમાં ગયા હતા ત્યારે એ 3 વસ્તુઓ સૌથી પહેલાં એ અવકાશમાં લઈ ગયા હતા. ઇન્ટરવ્યુઅર સેઝ હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક. હવે આટલો મોટો સ્વાભાવિક છે કે જે આટલું મોટું વ્યક્તિ હોય, બરાબર, નાસાની અંદર કામ કરતું, એટલે આપણે અંદાજો લગાવી શકીએ કે એમની મતલબ પોપ્યુલારિટી શું હોય, બરાબર. તો ઇન્ટરવ્યુ પણ પ્રશ્ન કર્યો કે હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક, બરાબર. ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપવી. તને આ બધું કરવા માટે, તમને આ બધું કરવા માટે પ્રેરણા કોને આપી? તમે કોના પાસેથી શીખ લીધી? કારણ કે કોઈ પણ માણસ નાનો હોય કે મોટો, બરાબર, જ્યારે જીવનની અંદર એ આગળ વધે છે ત્યારે એના પાછળ કોઈકના કોઈક વ્યક્તિનું સૌથી મોટું એનું પ્રદાન રહેલું હોય છે. સૌથી મોટું આપણા જનરલી આપણે કહીએ કે આપણા માતા પિતાનું આપણા જીવનની અંદર બહુ મોટું યોગદાન છે. કારણ કે આપણે જ્યારે નાનપણથી જ્યારે મોટા થઈએ ત્યાં સુધી આપણા પાછળ એ કેટલું દેખરેખ રાખે છે, બરાબર. પોતે તડકો છાંયડો વેઠી અને પોતાનું બાળક એક સારી પ્રગતિ કરે અને પોતાનું નામ રોશન કરે. બાકી એક જ એવું જે આપણા માતા પિતા છે જે આપણને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર મોટા કરે છે. એટલે એમને પણ પૂછવામાં આવ્યું કે ભાઈ હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક, તમને તમારા જીવનમાં તમે શાનાથી ઇન્સ્પાયર થયા અથવા તમને કોને પ્રેરણા આપી અથવા તમે કોનાથી પ્રેરિત છો? સુનિતા વિલિયમ્સ ઇઝ મહાત્મા ગાંધી, બરાબર. વી એવરીબડી નોઝ દેટ મહાત્મા ગાંધી ઇઝ ધ ફાધર ઓફ ધ નેશન. એટલે એમને પણ કીધું કે મહાત્મા ગાંધી, બરાબર, એમનાથી બહુ ઇન્સ્પાયર થઈ છું. ઇન્ટરવ્યુ છે વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન, બરાબર, એકચ્યુઅલીમાં તમારી કન્ટ્રી કઈ છે, બરાબર. સુનિતા વિલિયમ્સ છે ઇન્ડિયા, બરાબર. મૂળ આપણે નહીં કહેતા ઓરિજિન, પાયો, એટલે મતલબ કે તમે ક્યાંથી બિલોંગ કરો છો. સુનિતા વિલિયમ્સ છે ઇન્ડિયા, બરાબર, ભારત. ઇનફેક્ટ માય ફાધર દીપક પાંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. અને સાચું કહું તો માય ફાધર એટલે કે મારા પિતાજી દીપક પાંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત, અને મારા જે પિતાજી છે એ દીપક પાંડ્યા એ પણ એક ગુજરાતથી બિલોંગ કરે છે. એટલે અમારું જે ઓરિજિન છે, અમારું મૂળ, એ અમે ગુજરાતથી બિલોંગ કરીએ. તો આપણા માટે પણ એક ગર્વની વાત છે કે ભાઈ આપણે પણ ગુજરાતી, બરાબર. તો વી પ્રાઉડ ઓન સુનિતા વિલિયમ્સ. આગળ હવે આપણે જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ પેજ નંબર 2 પર દેખો આપેલું છે કે વર્ક ઇન પેર્સ, ગ્રુપમાં કામ કરો. શું કરવાનું છે? તો ઇન્ટરવ્યુ યોર ફ્રેન્ડ, રાઇટ ઇન બિલો, બરાબર. તમારા મિત્રોનું તમારે શું કરવાનું? તો તમારા મિત્રોનું તમારે ઇન્ટરવ્યૂ લેવાનું. અત્યારે આપણે બધા નવરા છો, બરાબર, તો તમારે પણ એક ઇન્ટરવ્યૂ બની બેસી જવાનું. સામે આપણું જો કોઈ મતલબ આપણા ધોરણમાં ભણતો એ વ્યક્તિને સામે બેસાડવાનું. એને સ્ટાર્ટિંગમાં એવું હોય તો આપણે ગુજરાતી પ્રશ્નો પૂછવાના, બરાબર, અને પછી ધીરે ધીરે
આપણે એને અંગ્રેજીમાં નાના એવા પ્રશ્નો આપણે પૂછી શકીએ. દેખો કોઈના કોઈ દિવસ શરૂઆત તો કરવી જ પડશે, બરાબર. આજે કોઈ પણ મહાન વ્યક્તિ એ કોઈના કોઈ દિવસ એને પણ શરૂઆત તો કરી હતી જ, બરાબર. તો એ પણ ખાસ આપણે પણ શરૂઆત તો પછી હાલથી કેમ ન કરીએ, બરાબર. સ્ટાર્ટિંગમાં ભૂલ થશે, બધું થશે, બરાબર. ભૂલ કર્યા વગર પાછું આવડે પણ નહીં. તો હવે તમારું મિત્રનું જે તમે ઇન્ટરવ્યૂ લો એ ઇન્ટરવ્યૂ તમારે લખવાનું, બરાબર. આગળ જોઈએ એક્ટિવિટી 2A. તો રીડ ધ સેન્ટેન્સ કેરફુલી, રીડ ધ ક્વેશ્ચન એન્ડ માર્ક રાઇટ ફોર ઓલ ધ ક્વેશ્ચન ધેટ આર આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ્સ. એટલે કે આપેલા વાક્યમાં જે પ્રશ્નોના જવાબ મળતા હોય એની સામે રાઇટ કરો. એટલે દેખો કહેવા શું માગે કે તમે પહેલું વાક્ય દેખો કે સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 ડેઝ. હું તમને લખીને સમજાવું એટલે તમને થોડી વધારે ખબર પડે. પહેલો પ્રશ્ન છે કે સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 ડેઝ. સ્ટેડ ઇન ધ સ્પેસ for 36 days. બરાબર. એટલે કે સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 ડેઝ. દેખો કયા કાળનો ઉલ્લેખ છે? સબ્જેક્ટ V2, સાદો ભૂતકાળ, આગળ ભણી ગયા આપણે. એટલે કે સુનિતા વિલિયમ્સ સ્પેસ એટલે કે અવકાશની અંદર 36 દિવસ રહ્યા હતા, બરાબર. તો નીચે 3 પ્રશ્નો આપેલા કે વેર ડીડ સી સ્ટે. એક લખીને તમને બતાવી જ દઉં એટલે પછી બીજા તમે જાતે કરી શકો. where did she stay? Question mark. Who stayed in the space? B. Who stayed in the space? Number 3. For how many days did she stay in the space? C. For how many days? For yes, did she stay in the space? હવે આ બાજુ ધ્યાનથી દેખો કે સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 ડેઝ. એક વિધાન આપેલું છે કે ભાઈ સુનિતા વિલિયમ્સ એ અવકાશની અંદર 36 દિવસ રહ્યા હતા. હવે તમને એમ કીધું હોય કે કયા પ્રકારના પ્રશ્નો બની શકે અને જે પ્રશ્ન બની શકે એની સામે આપણે રાઇટનું નિશાન કરવાનું. દેખો કે વેર ડીડ સી સ્ટે, બરાબર, તે ક્યાં રહ્યા હતા. તો અમે આ પ્રશ્ન જો તમે પૂછો તો તમને જવાબની અંદરથી આ જે વસ્તુ એ મળે, બરાબર. તો દેખીએ કે વેર ડીડ સી સ્ટે, તે ક્યાં રહ્યા હતા? તો સ્પેસ, અવકાશની અંદર, બરાબર. તો જવાબ મળી ગયો, તો આવશે રાઈટ. ખબર પડે? તો આ રીતે તમે બીજા વાક્યો પણ બનાવી શકો. ચલો બીજું વાક્ય જોઈએ કે હુ સ્ટેડ ઇન ધ સ્પેસ. પ્રશ્ન બની શકે આ વાક્ય ઉપરથી? યસ, બની શકે. તમે આ સુનિતા વિલિયમ્સ, આ વાક્યમાંથી સુનિતા વિલિયમ્સ અત્યારે આપણે દૂર કરી દઈએ તો પછી હુ મૂકવું પડે. તો દેખો હુ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 ડેઝ. તો યસ, આ વાક્ય આ રીતે બની શકે. ખબર પડે? બરાબર. મેં તમને શીખડાયેલું છે પછી WS ક્વેશ્ચન અને યસનું ક્વેશ્ચન, બરાબર. આગળ ટોપિક આવશે ગ્રામરની અંદર, આપણે વિગતે જેની ચર્ચા કરીશું. ફોર હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ, બરાબર. આપણા વિદ્યાર્થીઓ જાણે જ છે કે ભાઈ હાઉ મેની અને હાઉ મચ શા માટે આપણે ઉપયોગ કરીએ. તો કે હાઉ મેની વાપરીએ આપણે ફોર ધ કાઉન્ટેબલ થિંગ્સ. હાઉ મેની ગણી શકાય એ વસ્તુ માટે, તેવી વસ્તુ વ્યક્તિ માટે. અને હાઉ મચ જેને ગણી ન શકાય, જેને માપી શકાય, કોઈ લિક્વિડ વગેરે, બરાબર, જેને માપી શકાય, બરાબર. તો એ પણ એક ગ્રામરનો અલગ ટોપિક છે, બરાબર. આગળ આવશે ત્યારે સમજૂતી આપશું એનું. તો હાઉ મેની એટલે ગણી શકાય તેવી વસ્તુ માટે, હાઉ મચ જેને માપી શકવા અથવા આપણે મતલબ લિક્વિડ, કોઈ પ્રવાહી છે, પાણી છે, કેરોસીન છે, ડીઝલ છે, બરાબર. એના અંદર એક અપ્પા યાદ રાખજો કે પૈસા જેને આપણે ગણી શકીએ છતાં એના માટે આપણે હાઉ મચનો ઉપયોગ કરીએ છીએ. આ ટોપિક ઉપર તો કે ફોર હાઉ મેની
ફોર હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ, તે કેટલા સમય માટે અવકાશની અંદર રહ્યા હતા, તો પણ આપણે જવાબ મળે છે કેટલા દિવસ માટે 36 ડે. તમે જો વાક્યની પહેલા વાક્યની અંદર તમે સ્પેસ નીકાળી દો તો આવો પ્રશ્ન બને કે વેર ડીડ સી સ્ટે, તે ક્યાં રોકાયા હતા, તો કે સ્પેસની અંદર. બીજું છે વુ, તમને ખબર છે કે ભાઈ કર્તાની જગ્યાએ વુ મૂકો એટલે વુથી પ્રશ્ન કોણ, બરાબર, એ રીતે પ્રશ્ન બની જાય. તો વુ સ્ટેડ ઇન ધ સ્પેસ, અવકાશની અંદર કોણ રોકાયું હતું. ત્યારબાદ ફોર, તો તમને જવાબ ઓની અંદર જવાબ શું મળે છે, સુનિતા વિલિયમ્સ. કોણ રોકાયા હતા, તો કે સુનિતા વિલિયમ્સ. ત્યારબાદ ફોર હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ, કેટલા દિવસ માટે તે રોકાયા હતા, બરાબર. તો કેટલા દિવસ માટે રોકાયા હતા, 36 ડેઝ. તો તમે જવાબની અંદર આ વસ્તુ પણ મળી જશે, બરાબર. આશા રાખું છું કે તમને ખબર પડી હશે. ત્યારબાદ બીજા પણ વાક્યો આપેલા છે, દેખો કે ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ, બરાબર. તો એના ઉપરથી પ્રશ્નો આપેલા છે કે વોટ વોઝ ડેવલપ ઇન ગ્રીસ, વાય વોઝ ધ થિયેટર ડેવલપ, અને વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ. તો તમારે દેખવાનું કે ભાઈ પ્રશ્ન બની શકે છે, જો બનતો હોય તો એની સામે રાઇટ કરવાનું, બરાબર. ન બનતો હોય તો કંઈ નહીં કરવાનું, છોડી દેવાનું. ત્યારબાદ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ એપિયર્ડ ઓન ધ બેક પેજ ઓફ અ લંડન ન્યૂઝપેપર ઇન 1625, બરાબર. તો એના પરથી પણ પ્રશ્ન આપેલો. પછી કિરણ બેદીનો પ્રશ્ન પણ આપેલો કે ભાઈ કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમેન આઈપીએસ ઓફિસર ઇન ઇન્ડિયા, યસ, બરાબર. ત્યારબાદ મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. તો એ પણ પ્રશ્નો જો બનતા હોય, બરાબર, તો આપણે રાઇટ કરવાનું, અને ન બનતા તો છોડી દેવાનું. ત્યારબાદ આપણે એક્ટિવિટી જોઈએ, એક્ટિવિટી 2B. તો ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ એન આન્સર, એટલે કે જે પણ શબ્દની નીચે અંડરલાઇન એટલે કે લીટી કરેલી હોય, બરાબર, એ શબ્દ જવાબમાં આવે એ રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. હું તમને પહેલાં બનાવીને બતાવું, બરાબર, અને બીજું પછી તમને જાતે કરવા આપીશ. દેખો 3 શબ્દો નીચે લીટી આપેલી છે. માય ફ્રેન્ડ્સ, પહેલાં તો ગુજરાતી કહી દઉં વાક્યનું કે માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન, બરાબર. એટલે કે મારા મિત્રોએ, ફ્રેન્ડ્સ બહુવચન છે એટલે મિત્રોએ વિઝિટેડ મુલાકાત લીધી અમિત્સ વિલેજ, અમિતના ગામની લાસ્ટ વેકેશનમાં, એટલે કે ગયા સમયનું જે વેકેશન હતું એ વેકેશનમાં મારા મિત્રોએ અમિતના ગામની મુલાકાત લીધી. હવે આ વાક્યની અંદર જે 3 શબ્દો આપેલા, હા 1, 2 અને 3, બરાબર, એમના નીચે અંડરલાઇન કરેલી છે. તો આપણે દેખો, તમને ખબર કે જ્યારે કર્તાના નીચે જ્યારે લીટી કરેલી હોય અથવા કર્તાના નીચે જ્યારે લીટી આપેલી હોય એટલે સમજી જવાનું કે કર્તાની લીટી મતલબ જે આપેલી હોય તો પ્રશ્ન બનાવવા માટે આપણે વુનો ઉપયોગ કરવો પડશે. કારણ કે આપણે બધાને ખબર છે કે વુથી પ્રશ્ન પૂછવાથી શું મળે, તો કે વુથી પ્રશ્ન પૂછવાથી કર્તા મળે, બરાબર. તો મારે આ કર્તાને દૂર કરવા હોય તો વુથી પ્રશ્ન બનાવવો પડે. તો વેરી સિમ્પલ, કર્તાની જગ્યાએ વુ મૂકો, બરાબર. અને આ સાદો ભૂતકાળ છે, રૂપ આપેલું હોય પાછળ મૂકી દો અને બાકી સેમ મૂકી દો. દેખો, તો પહેલું વાક્ય બનશે કે વુ બાકી સેમ. વુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન, પાછળ પ્રશ્નાચિહ્ન, ખાસ પ્રશ્નાચિહ્ન કરો એટલે પ્રશ્નાચિહ્ન મૂકવાનું ભૂલતા નહીં. ચલો, ત્યારબાદ વુ વાળી વાત થઈ. કોના ક્યાં મુલાકાત લીધી? માય ફ્રેન્ડ વિઝિટેડ અમિત્સ વિલેજ, અમિતના ગામની. એટલે દેખો, જ્યારે કોઈ પણ સ્થળની વાત કરવામાં આવે, બરાબર, તો સ્થળનો ઉલ્લેખ કરવા માટે શેનો ઉપયોગ કરીએ? તો વેરનો ઉપયોગ કરીએ. એટલે મતલબ કે વેર ક્યારે મુલાકાત લીધી, બરાબર. દેખો, તો પહેલાં તો દેખો મિત્રો, આપણે જે કાળની અંદર આગળ જે કાળ ભણાયા હતા એના અંદર આપણે જે પ્રશ્નોની ચર્ચા કરી હતી એ પ્રશ્નો ફક્ત કેવા હતા? એ પ્રશ્નો ફક્ત યસનો ક્વેશ્ચન હતા, બરાબર. યસનો ક્વેશ્ચન એટલે એવા કોઈ પણ પ્રશ્નના 2 પ્રકાર છે, એક યસનો ક્વેશ્ચન અને ડબલ્યુએસ ક્વેશ્ચન. યસનો ક્વેશ્ચન એટલે એવા કે જેનો જવાબ આપણે ફક્ત હા અથવા નામાં આપી શકીએ અથવા માથું હલાવી અથવા ના પાડીને આપી શકીએ. પણ જે આ ડબલ્યુએસ ક્વેશ્ચન હોય એના માટે ફરજિયાત તમારે કંઈક માહિતી રજૂ કરવી પડે. એને આપણે એટલા માટે ડબલ્યુએસ ક્વેશ્ચન કહેવાય. કેવા? તો કે વુ, વોટ, વેર, વેન, હાઉ મેની, હાઉ મચ, બરાબર, વુમ,
તો આ બધા જે मतलब જે શબ્દો છે એ બધા કેવા છે તો કે WH વર્ડ છે કે જેની શરૂઆત WH થી થાય. ખાલી આના અંદર અપવાદ એક હાઉ મેની અને હાઉ મચ કે જેની શરૂઆત WH થી નહીં થતી, બરાબર, છતાં પણ એને આપણે WH ક્વેશ્ચન કહેવામાં આવીએ, બરાબર. તો દેખો હવે જે આ આપેલું છે, જે સ્થળ આપેલું છે કે અમિતનું ગામ, એ પણ એક સ્થળ જ છે મિત્ર. તો શાનાથી પ્રશ્ન બનશે તો કે વેરથી, બરાબર. અને કોઈ વાંધો વેર મૂકો અને સાદો ભૂતકાળ તો સાદા ભૂતકાળમાં યાદ કરો, સાદા ભૂતકાળમાં આપણે નકારના પ્રશ્ન કરવા માટે શું ઉપયોગ કરતા હતા તો કે ડીડ. તો ડીડનો ઉપયોગ કોઈ પણ કરવો પડશે. કઈ રીતે દેખો, તો પહેલાં WH વર્ડ મૂકી દેવાનો. તો WH વર્ડ કયો આવશે તો કે વેર, બરાબર. ત્યારબાદ શું મૂકશો વાક્યરચના પ્રમાણે ડીડ મૂકવાનું, બરાબર. તો ડીડ મૂકશું તો વેર ડીડ. ત્યારબાદ કરતા, તો કરતા કોણ હે માય ફ્રેન્ડ્સ. તો વેર ડીડ માય ફ્રેન્ડ્સ, વેર ડીડ માય ફ્રેન્ડ્સ. ખાસ મેં તમને કીધું હતું જ્યારે સાદો ભૂતકાળ બનાવ્યો હતો ત્યારે કે ડીડ પછી હંમેશા કેવું ક્રિયાપદ આવે તો કે ટુ વગરનું મૂળ ક્રિયાપદ મૂકવું. તો વેર ડીડ માય ફાધર વિઝિટેડ. તો હવે ફક્ત શું આવશે વિઝિટ આવશે. તો વેર ડીડ માય ફાધર વિઝિટ. હવે આ વસ્તુ નહીં આવે, બરાબર, કારણ કે આ વસ્તુ મારે જવાબમાં જોઈએ છે. દેખો પછી આપણે 3 પ્રશ્નો આધારિત જવાબ પણ મેળવશું. તો વેર ડીડ માય ફાધર વિઝિટ લાસ્ટ વેકેશન. લાસ્ટ વેકેશન એટલે કે મારા મિત્રોએ, બરાબર, મારા મિત્રોએ ગયા વેકેશનમાં ક્યાંની મુલાકાત લીધી. તો જવાબમાં શું મળે અમિત વિલેજ એટલે કે અમિતના ગામની. ચલો ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજું અંડરલાઇન જે કરેલી લાસ્ટ વેકેશન. દેખો જ્યારે મિત્રો હવે જ્યારે કોઈ સમય આપેલો હોય તો સમયને આધારે પ્રશ્ન બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું તો કે વેન. કયું, બરાબર, યાદ રાખજો. તો હવે વેનથી પ્રશ્ન બનાવી કે માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત વિલેજ લાસ્ટ વેકેશન એટલે કે ગયા વેકેશનની અંદર મારા મિત્રોએ અમિતની ગામની મુલાકાત લીધી, બરાબર. તો આપણે એવું કહી શકીએ ગુજરાતીની અંદર કે મારા મિત્રોએ અમિતના ગામની મુલાકાત ક્યારે લીધી, બરાબર. તો જવાબમાં શું મળે લાસ્ટ વેકેશન. એટલે અત્યારે જ્યારે વેનથી પ્રશ્ન બનાવીશ એટલે આ જે લાસ્ટ વેકેશન એ નીકળી જશે. કઈ રીતે મૂકવાનું તો કંઈ નહીં, પહેલાં WH વર્ડ મૂકો. તો WH આપણને ખબર છે કે સમય માટે કયો આવશે WH વર્ડ તો કે વેન આવશે. તો વેન મૂકો. તો વેન મૂકી દઈએ પહેલાં, સૌથી પહેલાં તો કે વેન નિયમ પ્રમાણે ડીડનું ડીડ, કારણ કે સાદો ભૂતકાળ છે, બરાબર, ભૂલતા નહીં. તો વેન ડીડ કરતાના કરતા વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટેડનું શું થઈ જાય વિઝિટ. વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત્સ વિલેજ. અમિત્સ દેખો આશા રાખું છું કે તમને ખબર પડી છે. જો ફરી એકવાર સમજાવી દઉં કે કરવાનું શું છે. આ એક્ટિવિટી કઈ છે ભાઈ તો કે આ એક્ટિવિટી છે આપણી એક્ટિવિટી 2B. કઈ એક્ટિવિટી 2B, બરાબર. અને આગળ જે વાક્ય હતું ને એ હતી એક્ટિવિટી 2A. દેખો કે પહેલાં કર્તાને વૂથી પ્રશ્ન પૂછવાથી કર્તા મળે. તો કર્તા વાક્યની શરૂઆતમાં હોય વિધાન વાક્યની અંદર, બરાબર. તો પહેલાં પ્રશ્ન એવો હતો કે ભાઈ મારા જે મિત્રો હતા અમિતના ગામની મુલાકાત લીધી ગયા મતલબ વેકેશનની અંદર. તો કોને મુલાકાત લીધી, કોનાથી પ્રશ્ન પૂછો, કોને અંગ્રેજીમાં શું કહેવાય વુ. તો કોને મુલાકાત લીધી મારા મિત્રો હોય તો મારા મિત્રો નીકળી જશે. તો વુ વિઝિટેડ અમિત વિલેજ લાસ્ટ વેકેશન, બરાબર. તો કે કોને મુલાકાત લીધી અમિતના ગામની ગયા વેકેશનની અંદર. પછી શું હતું તો અમિત વિલેજ એના નીચે લીટી આપેલી હતી, બરાબર. તો વેરથી પ્રશ્ન બનાવી શકાય. સાદો ભૂતકાળ એટલે ડીડ પણ મૂકવું પડે. તો વેર ડીડ માય ફાધર વિઝિટ લાસ્ટ વેકેશન એટલે કે મારા મિત્રોએ ગયા વેકેશનમાં ક્યાંની મુલાકાત લીધી. તો દેખો આ પ્રશ્ન તમે કોઈને પૂછો તો જવાબમાં શું મળશે અમિતના ગામની મુલાકાત લીધી, બરાબર. ત્યારબાદ વેનથી પ્રશ્ન કરો તો કે વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત વિલેજ, બરાબર. અમિતના ગામની મારા મિત્રોએ ક્યારે મુલાકાત લીધી, ક્યારે પૂછે તો સમય આવશે લાસ્ટ વેકેશન, બરાબર. તો આ રીતે દેખો બીજા પણ આપણે વાક્યો આપેલા છે કે કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1960. કનૈયાલાલ મુનશીએ પાટણની જે પ્રભુતા એમની સરસ મજાની નવલકથા એ 1916ની અંદર લખી હતી. તો તમે પણ પ્રશ્ન આવી રીતે બનાવી શકો. ત્યારબાદ બીજા વાક્યો આપેલા છે સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો, બરાબર. મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ અને માયા અટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. હવે જે ત્યારબાદનું છે હિયર આર સમ રીડલ્સ ટ્રાય ટુ સોલ્વ ધેમ ઇન ગ્રુપ્સ ધેન રાઇટ ધ આન્સર. તો આ તમારા માટે એક લેસન છે, બરાબર. શું કરવાનું એ પણ તમને કહી દઉં. પહેલાં જે આશા રાખું છું કે આ ગ્રામરના જે ટોપિક હતા, બરાબર, એ ખાસ સમજ્યા હશો. અને
આપણા જે પાઠ્યપુસ્તક છે એના અંદર જે ગ્રામરના ટોપિક છે બરાબર એ શું એક્ટિવિટીની અંદર સાથે જ આપેલા છે એટલે જેથી સાથે સાથે તમારે પાઠ પણ ચાલી જાય અને સાથે સાથે તમારો જે ગ્રામરના જે ટોપિક હતા એટલે જે પહેલા પાઠના જે સ્ટાર્ટિંગમાં હતો ને સાદો વર્તમાન સાદો ભૂતકાળ સાદો ભવિષ્ય બહુ જરૂરી હતા એટલે આપણે એના પહેલાં માહિતી લીધી પછી કીધું પાઠ ચલાવીએ એટલે તમને થોડી વધારે ખબર પડે બરાબર તો દેખો તમે આ ડીડનો જે ઉપયોગ હતો એ તમે જાણતા હતા તો બરાબર તો હવે તમને થોડી વધારે ખબર પડશે કે ભાઈ સાદો ભૂતકાળ આવ્યો તો WH વર્ડની અંદર પણ મારે ડીડનો ઉપયોગ કરવો પડશે આ તો WH છે એટલા માટે નકર આપણે સીધું ડીડ મૂકી અને ડાયરેક્ટ આપણે શું કરતા પાછળ મૂકી અને વાક્ય બનાવતા પણ એ વાક્ય કેવા બનતા કે જે ડાયરેક્ટ સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા ને એ વાક્ય કેવા બનતા તો એ વાક્ય બનતા યસનો ક્વેશ્ચન અને આ કેવા છે તો કે WH ક્વેશ્ચન કેમ કારણ કે શરૂઆત દેખો WH વુ WH વેર WH વેર બરાબર તો આ રીતે તમે પણ વાક્યો આ બનાવજો બરાબર સ્ટાર્ટિંગમાં કદાચ ભૂલ થાય બરાબર કોઈ વાંધો નહીં પણ શીખશો તો જ જલ્દી આવડશે ખાસ વસ્તુ એ યાદ રાખજો કે ડુ ડઝ અને ડીડનો જ્યારે ઉપયોગ કરો એટલે ક્રિયાપદ પાછળ મૂળ ક્રિયાપદ મૂકજો બરાબર એ તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખજો અને તૈયારી કરજો દેખો આમાં શું કરવાનું છે તો ઇટ બિગન્સ જસ્ટ વેર ઇટ્સ એન્ડ્સ બરાબર એનો શરૂઆત થાય છે કે જ્યારથી એ પૂર્ણ થાય છે એન્ડ યોર લવલી હાઉસ તમારા ઘરની અંદર ધેર ઇટ સ્ટેન્ડ તે રહે છે વોટ ઇઝ ઇટ બરાબર તો આ રીડલ્સ એટલે કે જે આપણે પઝલ કોયડા નહીં કહેતા એ પ્રમાણે છે તો તમે જોજો અને જવાબ આપવાનો પ્રયત્ન કરજો અને લખજો બરાબર નેક્સ્ટ ટાઈમ આપણે ફરી આગળના ટોપિકની ચર્ચા કરીશું એક્ટિવિટી 4થી શરૂઆત કરીશું જેનું મતલબ છે કે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ કે જેની અંદર એક માહિતી મતલબ જે કન્સિસ્ટન્ટ હોય ને નહીં પેલા કોણ બનેગા કરોડપતિ એની અંદર જે જલ્દી જવાબ આપે તો એને હોટ સીટ ઉપર બેસાડવામાં આવે એ રીતનો પાઠ છે બરાબર તો આગળ હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું એક નવા ટોપિક સાથે બરાબર ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો જય હિન્દ જય ભારત